માતાજી બધાને કેમ છો? બધા મજામાં? તો મજામાં જશો તો સ્વાગત છે તમારો ફરી નવા બ્લોગમાં. અને આજે થઈ ગયું છે ભાદરવી, એટલે કે ભાદરવી બેસી જશે ને આજે દાદાએ ખીર જમાડવા જવાનું છે. તો જા મસ્ત મજાની ખીર રાંધાઈ ગઈ છે ને તૈયાર થઈ ગયા છે. દાદાએ જવાનું છે ને રેડી થઈ ગઈ, નાળિયેર બાળા લઈ લીધા, જો લઈ લીધા ને હાર્મિક હાલ હવે હાર્મિક વાટે સીવી હાલો દાદાએ જઈએ દર્શન કરીએ. કાંઈ વાંધો નહીં. હિસકાય આર્મિક ઠાકર દાદાને બસ થોડો થોડો હો પછી દે લે તારા બોલવું પડે. હવે આવી ગયા છે શંકર મંદિરે દર્શન કરવા. તો હાલો આપણે શિવજીના પણ દર્શન કરી લેવી. સો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે. અમારે જો બધું મંદિરની જગ્યા છે, બગીચામાં જ કાંઈ ન ઘટે એવો છે. એવી રીતનો બધો મોટી જગ્યા છે. જો અમારા દેર આવી ગયા છે. આજ વળે વેલા નવરા થઈ ગયા છે ને કે પાવર નથી થામતો. જે બે ભાઈઓ મળી ગયા અને હાલો આપણે દર્શન કરીએ. એ સુનાભાઈ કેમ છે? દાદાને જમાડ્યા મજામાં? પાણી પાઈ દીધું. દેરાણી ક્યાં મૂક્યા? તો હાલો હવે પીપરે પાણી પાય છે મને દેરાણી જાય બધા. પીપરે પાણી પાવા બેસી ગયા છે બધા બૈરા. આના અહીંયા છે ને શંકર મંદિર છે, તો અમે દર્શન કરી લેવી. ખાવા માટે કારણ કે થોડોક વિહામત લેવો પડે છે. શંકર મંદિરે બેઠા છે આ બધા પાણી રેડે છે પીપળે, અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો હાલો જલ્દી લઈ જાય કે લઈ જતો જાય. આવી આધુ આધુ બેન આવ્યા. આધુ બેન જે કર્યા હે જે કર્યા દેખો. જવાના છો? જવાનું છે અત્યારે આપણે કેવું બાબરા મેળામાં. બાબરા જવાનું ખુશ થઈ જાવ બાબરા ને મેળામાં કીધું એટલે પછી ફાઇનલ નથી છે જે તો એ કે છે એ લઈ જાય ને માનવાનો. અને મેળો છે કે નથી એ પણ ખબર નથી. અને જા બાપ દીકરો બે પ્લાન કરે છે. મેળામાં જવાનું પ્લાન કરો છો? તમે બાબરા જવાના? વાહ ભાઈ વાહ. તો હવે મને એવો થોડોક આમ વિચાર આવે છે કે હવે મને થોડોક વિશ્વાસ આવે છે કે લઈ જશે ખરા. મારા દેરની તૈયાર થશે એટલે કદાચ પછી હાલો આપણે જઈએ મેળો હોય તો તૈયાર થયા હોય ને. અને જે અમારા અહીંયા માવડિયું તૈયાર નથી થયું જોઈ છે તો હાલા આવે છે. નવરા થાય પછી એમ વાટે ઊભા સવી એને જોયેલા આવે. હજી લોટા લઈને જ દોડે છે આમથી આમ આમથી આમ. અને આ જો સરસ મજાનું સત્સંગ ચાલુ છે. અને આપણે ઘડીક વાર સત્સંગમાં બેઠા હતા, પછી વાર્તા સાંભળી લીધી કારણ કે જવાનું તો અમારે આધુ નથી રહેતી એટલે અમે ચટ વાર્તા સાંભળી લીધી. અને હવે જો અમારે આધુ ચાલી આવે
જો અમારી દેરાણી હવે નવરી થઈ ગઈ છે એટલે હવે એની ઘાટે હતા હવે બધા જો હાલવા જ માંડ્યા છે અને હવે આપણે પણ હાલવા માંડવી અને આ છોકરા માંડ્યા છે રમાડવા આધું કોઈ પાસે જાતી જ નથી શોખ તો બહુ છે પણ જાતી નથી જો રોવા માંડી હાલો તો જઈવી હાલો અમે ફાઇનલ હવે નીકળી ગયા છીએ મંદિરેથી હજી અહીં દર્શન કરવા ધૂણા હાલો આપણે બાકી છે આપણે ધૂણા દર્શન કરી આવી જાય એમાં સાસુ ને દેરાણીમાં કાંઈક જઈને બધા દર્શન કરે છે નવરા થઈ ગયા દેરાણી બેન વાટે હતા અમારા આધું રહેતી નથી એટલે એમ ફટફટ હવે જાવી ઘરે કંઈક નાસ્તો બાસ્તો બાકી છે તમે બધા દર્શન કરીને નવરા થઈ ગયા બધા પાણી ને ગાગરું લઈ લે ને હવે બધા નવરા થઈ ગયા કારણ કે ઘરે પછી થોડુંક કામ હોય એટલું અને મારા કાકી બહુ વાર લગાડે જાવડા તો મજાનો બગીચો છે અને એમ થાય કે અહીંયા ફોટા પાડવા છે એને વિડીયો ઉતારવા છે એટલો મોટો લોકેશન છે અહીં કણે મંદિરનું સંતમાં જય માતાજી જય માતાજી જય માતાજી. શું ગોતો છો તમે મિત્રો તો આપણે આજે મેળામાં તો ક્યાંય ગયા જ નથી પણ ગઢડા ગયા હતા કે થોડું કામ હતું અને મારે થોડે કાંઈ તકલીફ હતી ને ખાવામાં કેવડાવતું હતું એટલે અમે દવાખાને ગયા હતા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો જો એટલો વરસાદ આવે છે તમને કેવો વરસાદ લાગ્યો વરસાદ મારો બેટો રહેતો નથી બહુ વરસાદ આવે છે તો વરસાદ આવે સારું કહેવાય કે નહીં સારું કેવા પણ અત્યારે ઘરે પોગવું છે તો પોગાવવું પડે એટલું બધી ટાઈટ ચડી ગઈ તો છે એવું છે અને મોઢું સારું થયું કે ન થયું મોટું તો સારું થઈ ગયું છે પણ આમ ભારે ભારે લાગતું પણ વધારે થોડુંક આમ હળવું હળવું લાગે છે ઓલો દાંત ઘસાયો કે નહીં ટેકનિક પીછે તો થોડું વધુ નહીં રાખે ગાડી આવી જાય ન આવે આવી જાય એવું કયો ને ટાઈઝ રાખે કે નહીં આવી જાય મને તો લાગે છે આવી જાય એમ પણ તમે એમ ન કહેતા તમે રાગે નહીં આવે એમ તો પછી મને થોડું ટેન્શન આવે ને તો પછી આઈને જ જીવ સવારમાં તો ખવાતું નતું ત્યારે શું એમ થાય છે કે લાઈને મકાઈ ખાઈ આવું એવું થાય હું કાંઈ ઢોરસક મકાઈ ખાઈ આવી છે પણ મકાઈ બહુ ભાવે એટલે કહું છું કારણ કે એમ હવે આ મેળા પૂરા થઈ જાય શ્રાવણ મહિનો તો પૂરો થઈ ગયો પણ હવે મકાઈ બકાઈ કઈ મળશે નહીં એવું લાગે છે આ ફેલી લેશે મેં એકદમ પડી તો ચાલો મિત્રો આપણે તો ગઢડામાં અત્યારે ગયા હતા ગઢડાથી વરસાદ ચાલુ છે સવારનો તો રહેતો જ નથી જો મિત્રો ચાલુ ને ચાલુ રહે કોઈ ચાલુ વરસાદે જાવું પડ્યું મારે અહીંયા નકર તો આ છે આપણે બ્રેજુડી આપણે ગરીબ માણસ એવી એટલે આપણે બ્રેજુડી આપણી પાસે 2